અમારા અગાઉના વિડીયોમાં અમે તેના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિજિટલ કેટલોગની વિભાવનાઓની શોધ કરી. ડેટાબેઝ અને ડિસ્પ્લે. અમે ઉચ્ચ ગુણવત્તાવાળા ડિજિટલ કેટલોગ ઓનલાઈન વિક્રેતાઓને ઓફર કરે છે તે લાભો અને વેચાણ પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ચોક્કસ ઉત્પાદનની માહિતી ભજવે છે તે વિશે અમે વિચાર્યું. તમે તૃતીય પક્ષ કેટલોગ સર્વિસ પ્રદાતાઓ વિશે પણ શીખ્યા કે જેઓ જરૂરી હોય તો તમને કેટલોગ બનાવવામાં પણ મદદ કરી શકે છે. આ વિડીયોમાં આપણે ઉત્પાદનની વિશેષતાઓને વ્યાખ્યાયિત કરવા વિશે શીખીશું. આ ક્યારે, શા માટે અને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તમારા ઉત્પાદનોને ઓનલાઈન વેચવા માટે વિવિધ પ્રકારની વિશેષતાઓ શું છે અને તે કેવી રીતે આવશ્યક છે. એક ઉત્પાદનની વિશેષતાઓને વ્યાખ્યાયિત કરવી. તો વિશેષતા આખરે શું છે? વિશેષતાઓ એ વિશિષ્ટ લક્ષણ અથવા ઉત્પાદ વિશેની માહિતી છે જે અનન્ય સ્ટોક કીપિંગ યુનિટ અથવા એસકેયુને વ્યાખ્યાયિત કરે છે. આ માહિતીઓ ગ્રાહકોને ઉત્પાદ વિશે જાણવામાં, ઉત્પાદો વચ્ચે તફાવત કરવામાં અને ખરીદીના સમયે ઉત્પાદ વિશે સમજણભર્યા નિર્ણય લેવામાં મદદ કરે છે. કેટલોગ બનાવતી વખતે ઉત્પાદની વિશેષતાઓ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ખરીદનારના એપ્લિકેશન પર ઉત્પાદ વિશેષતાઓ ખરીદદારોને હજારો ઉત્પાદોને ફિલ્ટર કરવામાં અને તેમની જરૂરિયાતો સાથે મેળ ખાતા ઉત્પાદને પસંદ કરવામાં મદદ કરે છે. એક સારું ઉત્પાદ પણ સંબંધિત વિશેષતાઓ વિના સંપૂર્ણ માહિતીના અભાવના કારણે ખરીદદારો માટે ધ્યાનપાત્ર ન રહી શકે. જો મુખ્ય ઉત્પાદ વિશેષતાઓ ચૂકી ગયા તો વેચાણકર્તા અને સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ બંને વેચવાની તક ગુમાવશે. અહીં આપણે વિવિધ પ્રકારની વિશેષતાઓ જોઈ શકીશું. ચાલો આ વિશે વધુ જાણીએ. સૌથી પહેલા ફરજિયાત જટિલ લક્ષણો. આ વિશેષતા નામમાં છે, ફરજિયાત અને મહત્વપૂર્ણ. ખરીદી પર નિર્ણય લેવા માટે ગ્રાહકને ચોક્કસપણે આની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, જૂતાના કિસ્સામાં જૂતાનું કદ ફરજિયાત લક્ષણ હશે. એર કન્ડિશનર માટે ટનેજ એ ફરજિયાત લક્ષણ છે. ઓએનડીસી નેટવર્કે ઉદ્યોગ પ્રથાઓના આધારે દરેક શ્રેણી માટે ફરજિયાત વિશેષતાઓ સ્થાપિત કરી છે. સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તેમના ઉત્પાદનો માટે ફરજિયાત વિશેષતાઓ ક્ષેત્રોમાં ફક્ત મૂલ્યો ઉમેરવાના હોય છે. ખરીદનાર નેટવર્ક સહભાગી તેમના ખરીદીના અનુભવને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે ફરજિયાત વિશેષતાઓ પણ જાહેર કરી શકે છે. ફરજિયાત મહત્વપૂર્ણ વિશેષતાઓની અપડેટેડ જાણકારી માટે ઓએનડીસી વેબસાઇટ પર ગવર્નન્સ એન્ડ પોલિસીઝ વિભાગની મુલાકાત લો અને પ્રકરણ 2 વાંચો. ફૂડ એન્ડ બેવરેજીસ કેટેગરી માટે અહીં એક ફરજિયાત જટિલ વિશેષતાઓનો નમૂનો છે. અહીં વસ્તુનું નામ, ખોરાકનો પ્રકાર, કેટલા લોકો માટે પર્યાપ્ત, ભાગની સાઇઝ અને મુખ્ય ઘટકો છે. પછી વિશેષતાઓ સંબંધિત ફરજિયાત આપવામાં આવતી માહિતી પણ છે. આ કાયદા દ્વારા ગ્રાહકો માટે પ્રદર્શિત કરવાની ફરજિયાત વિશેષતાઓ છે. ઉદાહરણ તરીકે, મૂળ દેશ અથવા ઉત્પાદકનું સરનામું. વિક્રેતા નેટવર્ક સહભાગીએ દરેકના અંતર્ગત આવતી માર્ગદર્શિકા અને નિયમો માટે નીચેની વેબસાઇટનો સંદર્ભ લેવો જોઈએ. લેબલિંગની જરૂરિયાતો માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો. વજન અને માપનના નિયમો માટે લીગલ મેટ્રોલોજી વેબસાઇટ. ઈ કોમર્સ ગ્રાહક સંરક્ષણ નિયમો માટે કન્ઝ્યુમર અફેર્સ પોર્ટલ. FSSAI તરફથી પેકેજિંગ અને લેબલિંગના નિયમો. અને અંતે વૈકલ્પિક વિશેષતાઓ છે. ગ્રાહક આ ઉત્પાદની વિશેષતાઓને જાણ્યા વિના ઉત્પાદ ખરીદવાનું નક્કી કરી શકે છે, પરંતુ જો ગ્રાહક વધુ વિગત માંગે છે અથવા સમાન લક્ષણો સાથે ઉત્પાદનોની તુલના કરવા માંગે છે તો તેમને જાણવું સારું રહેશે. ઉદાહરણ તરીકે, મોબાઈલ ફોન ખરીદતી વખતે ગ્રાહક બેટરીના મિલિએમ્પિયર કલાક રેટિંગ તેમજ નિર્માતા દ્વારા પૂરા પાડવામાં આવેલ અંદાજિત ટોક ટાઈમ અને સ્ટેન્ડ બાય ટાઈમ જોઈ શકે છે. તે નક્કી કરવા માટે કે કયા ફોનની બેટરી સૌથી લાંબી છે. વિવિધ મોડેલોમાં આ વિશેષતાઓની તુલનાઓ કરીને ગ્રાહકો કયો ફોન તેમની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને એકંદરે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરશે તે વિશે જાણકાર નિર્ણય લઈ શકે છે. તેથી તે સલાહભર્યું છે કે વેચાણકર્તા શક્ય તેટલી વધુ વિશેષતાઓ ઉમેરે તે સુનિશ્ચિત કરવા માટે કે કેટલોગ તમામ ગ્રાહક પ્રકારો અથવા વિભાગો માટે પૂરતા પ્રમાણમાં પૂર્ણ છે તે સૂચવવામાં આવે છે કે તમે પહેલા ફરજિયાત લક્ષણોની સૂચિ બનાવો અને પછી બિનફરજિયાત અથવા વૈકલ્પિક વિશેષતાઓની વધુ વિગતોમાં જાઓ. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ દરેક કેટેગરી માટે કેટલોગમાં ઉમેરવા માટે વૈકલ્પિક વિશેષતાઓ સૂચવશે. સારાંશ જોઈએ તો વિશેષતાઓ એ ઉત્પાદનની મૂર્ત અને અમૂર્ત વિશેષતાઓ છે
જે ખરીદદારોને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનો શોધવા, તુલના કરવામાં અને પસંદ કરવામાં મદદ કરે છે. વિશેષતાઓના 3 મુખ્ય પ્રકારો છે. સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટને વેચાણકર્તાઓ ઓનલાઈન કેટલોગ પર તેમની ઇન્વેન્ટરી પ્રોડક્ટ ક્યારે અપડેટ કરે છે તેના વિશે જાણવાની અને તેને વાકેફ કરવાની જરૂર છે. ફરજિયાત જટિલ વિશેષતાઓ, ફરજિયાત માહિતી વિશેષતાઓ અને વૈકલ્પિક વિશેષતાઓ. અમારા આગલા વિડીયોમાં અમે પ્રોડક્ટ કેટલોગના વિવિધ વિભાગો અને તે માટેની માર્ગદર્શિકા વિશે શીખીશું.